જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 27 ઓક્ટોબર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં દિવાળી ઉપર 30, 31 અને 1 નવેમ્બર દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર માવઠાના વરસાદની સંભાવનાઓ છે તેની માહિતી મેળવીશું. કે આ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ઝાપટા પડી શકે છે વરસાદના, તેની અપડેટ મેળવીશું. તે સાથે તાપમાન, પવન, ઠંડીની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર ગરમીનું અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. એવામાં હજુ તેમાંથી છુટકારો મળે દિવાળી સુધી તેવી સંભાવના રહેલી છે. દિવાળી બાદ તાપમાનમાં ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. ત્યારે મોટાભાગના વિસ્તારની અંદર 35 થી લઈને 38 વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. આ મુજબનું તાપમાન હજુ એક અઠવાડિયા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. અત્યારે વાત કરીએ તો આજની ખાસ કરીને 27 તારીખની અપડેટની અંદર મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો 33 થી લઈને 36 ડિગ્રી, 35 ડિગ્રી, જેમાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર તાપમાન આ રીતે જોવા મળશે. તમામ જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર અમદાવાદ સહિતના વિસ્તારમાં પણ 36 થી લઈને 38 ડિગ્રી તાપમાન જોવા મળે ઉત્તરના સહિતના ભાગોની અંદર તેવું અનુમાન રહેલું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ 31 થી લઈને 35 ડિગ્રી વચ્ચે તાપમાન, કચ્છમાં પણ 35, 36, 37 ડિગ્રી વચ્ચે તાપમાન મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ ગરમીમાંથી હજુ છુટકારો મળે તેવી શક્યતા રહેલી નથી. આગામી 8 દિવસ દરમિયાન હજુ ઉકળાટનું પ્રમાણ પણ જોવા મળશે. હજુ આ 3-4 દિવસ દરમિયાન ઉકળાટનું પ્રમાણ વધે તેવી શક્યતા રહેલી છે તમામ ભાગોની અંદર. હાલની અપડેટ મુજબ 30 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ નથી, પરંતુ 30 તારીખથી લઈને 1 નવેમ્બર વચ્ચે એક અસ્થિરતા જોવા મળશે. એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, એટલે કે હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ રહેલી છે. ઠંડીની વાત કરવામાં આવે તો મિત્રો, ખાસ કરીને આ વર્ષે ઠંડી હજુ મોડી શરૂ થાય તેવું અનુમાન રહેલું છે. અત્યારના વેધર પ્રમાણે વાત કરવામાં આવે તો 5 નવેમ્બર આસપાસથી ગુલાબી ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાં સુધી ગુજરાતમાં હજુ ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે. રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ હાલ તો નોર્મલ કેટેગરીમાં જોવા મળી રહ્યું છે. ધીરે ધીરે તે પણ આગામી દિવસોની અંદર નીચે આવવાની શરૂઆત થશે. ત્યારબાદ તમામ ભાગોની અંદર ધીરે ધીરે કડકડતી ઠંડીની શરૂઆત થાય તેવી સંભાવના રહેલી છે. એ સાથે વાત કરવામાં આવે તો માવઠાની હાલની અપડેટ મુજબ ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ માવઠાનો માર જે પહેલાં જોવા મળ્યો તે મુજબનું માવઠું આગામી દિવસોની અંદર નહીં જોવા મળે, અને ખાસ તો કોઈ ભારે માવઠું થાય તેવા સંજોગો પણ જણાતા નથી. વાત કરવામાં આવે તો આગામી દિવસમાં, એટલે કે આપણે પહેલાં જણાવ્યું તે મુજબ 30 તારીખથી ગુજરાતમાં એક અસ્થિરતા જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે. એક પ્રમાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળે ગુજરાતના તમામ ભાગોની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તેવી શક્યતા રહેલી છે. બાકીના ભાગોની અંદર કોઈક જગ્યાએ વાતાવરણમાં પલટો આવી શકે છે, બાકી ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે. આ સિસ્ટમની, એટલે કે આ અસ્થિરતાની અસર ખાસ તો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવું હાલ જોવા મળી રહ્યું છે. એ પણ સામાન્ય છાંટછૂટ પડશે તો અમુક જગ્યાએ ઝાપટું પડે સામાન્ય તેવી સંભાવના રહેલી છે. એમાં વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, ઉના, રાજુલા, કેશોદ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, દ્વારકાના વિસ્તાર, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરના 1-2 તાલુકાની અંદર એટલા ભાગોની અંદર છાંટછૂટથી લઈને 1-2 ભાગોની અંદર હળવા ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી કોઈ મોટી શક્યતા જણાતી નથી, એટલે કોઈ ખેડૂતભાઈને ડરવાની જરૂર નથી. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં એટલા ભાગોની અંદર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે અને વરસાદી ઝાપટું પડી શકે છે. અમુક ભાગોની અંદર, કોઈ તમામ ભાગોની અંદર નહીં જોવા મળે. ખાસ કરીને દરિયાઈ પટ્ટી, એટલે કે અરબી સમુદ્ર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રની એટલી પટ્ટી અને દક્ષિણ ગુજરાતની એટલી પટ્ટીની અંદર ખાસ કરીને હળવા સામાન્ય ઝાપટા કોઈ જગ્યાએ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. કચ્છમાં પણ નલિયા, મુદ્રા, માંડવી અને ભુજ જેવા ભાગોની અંદર કોઈક જગ્યાએ ઝાપટું રૂપી વરસાદ પડી જાય તેવી શક્યતા રહેલી છે. બાકી અન્ય ભાગોની અંદર કોઈ વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જણાતી નથી, એટલે કોઈ ખેડૂતભાઈને ડરવાની જરૂર નથી અને મોટું માવઠું થાય તેવા પણ સંજોગો જણાતા નથી. મિત્રો, વાત કરીએ તો પવનની, પવન તો હાલ તો નોર્મલ કેટેગરીમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, તેમજ આમાં હજુ કોઈ પણ ફેરફાર થાય તેવી સંભાવના જણાતી નથી. આગામી દિવસમાં
એટલે કે નવેમ્બર મહિનાથી પવનની ઝડપમાં થોડો વધારો થાય તેવું અનુમાન રહેલું છે, પરંતુ 5 નવેમ્બર સુધી પવનની ઝડપ આની આ સ્થિતિમાં જોવા મળશે. અત્યારે જે અલગ અલગ દિશામાં પવનો વાઈ રહ્યા છે તે મુજબના પવનો જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકી કોઈ પણ ફેરફાર છે તો માહિતી આપતા રહીશું. આજની હતી આજ સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.